સાહેબ આઈવીએફ કરાવવું જોઈએ અથવા તો આઈયુઆઈ કરાવવું જોઈએ જે મહિલાઓને નેચરલ પ્રેગ્નન્સી ન રહેતી હોય? આઈયુઆઈ અને આઈવીએફ એ બંને અલગ અલગ પ્રોસિજર છે. આઈયુઆઈ એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન, જેમાં પુરુષનું વીર્ય લેવામાં આવે છે અને એને ગર્ભાશયની કેવિટીમાં મૂકવામાં આવે છે. જ્યારે આઈવીએફ એટલે આખું ટેસ્ટ ટ્યુબ બેબી, જે આપણે ગુજરાતી ભાષાની અંદર આપણે કહેતા આવ્યા છે કે ટેસ્ટ ટ્યુબ બેબી, એટલે એ ગર્ભને બહાર જ ટેસ્ટ ટ્યુબની અંદર બનાવવામાં આવે છે અને પછી એને ટ્રાન્સફર કરવામાં આવે છે, જે ખૂબ જટિલ અને ખૂબ ખર્ચાળ પ્રોસિજર છે. એની સામે આઈયુઆઈ એ ખૂબ સસ્તી અને બહુ સરળ પ્રોસિજર છે, જે નાના સેન્ટર્સમાં પણ આઈયુઆઈની પ્રોસિજર થઈ શકે છે અને જેનાથી પણ પ્રેગ્નન્સી કન્સીવ થયેલા હોય એ પણ નોર્મલ કન્સીવ થયેલી પ્રેગ્નન્સી જ ગણાય છે. જ્યારે આ આઈવીએફથી થયેલું છે એ આર્ટિફિશિયલી એ કન્સીવ થયેલું કહેવાય છે. સાહેબ, આઈયુઆઈમાં ખર્ચો કેટલો હોય છે અને કઈ જગ્યાએ આપણે આના માટે સલાહ લઈ શકીએ? આઈયુઆઈ કોઈપણ હોસ્પિટલમાં થઈ શકે છે. આપણી હોસ્પિટલની અંદર પણ થાય છે, જેમાં આપણે હસબન્ડના સ્પમ્સને લેવામાં આવે છે અને એને સ્ત્રીના એટલે કે બેનના ગર્ભાશયની અંદર મૂકવામાં આવે છે. આ પ્રોસિજર આપણે ત્યાં થાય છે અને આપણે ઘણી બધી સફળ આ પ્રોસિજર કરીને ઘણા બધા પેશન્ટોના રિઝલ્ટ પોઝિટિવ મેળવેલા છે. આનો અંદાજિત ખર્ચ લગભગ 6 થી 8 હજાર રૂપિયાની આસપાસ થતો હોય છે, જે ખૂબ નજીવો છે. ઘણી બધી જગ્યા ઉપર એને પ્રોસિજર કરવાથી 20 થી 25 હજાર રૂપિયાની આસપાસ થતો હોય છે, જે આપણી પાસે 6 થી 8 હજાર રૂપિયાની અંદર થતો હોય છે.